પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। કેમિકલ યુક્ત લાલ પાણીની બોટલો સાથે જીપીસીબી ઓફિસ પર પહોંચ્યા। વિકી શ્રીમાળીના અધિકારીઓને 48 કલાકની ચીમકી। પાદરા તાલુકામાં ઔદ્યોગિક પ્રદૂષણ હવે ખેતર નહીં પરંતુ લોકોના પીવાના પાણી સુધી પહોંચી ગયું છે। ઉમરાયા ગામે ખેડૂતોના બોરવેલમાંથી પેટ્રોલ જેવા રંગનું કેમિકલ યુક્ત લાલ પાણી નીકળતું હોવા છતાં તંત્ર આંખ મીચી બેઠું છે। આજ રોજ હકની વાત સંગઠનના વિકી શ્રીમાળી એ આજ ઝેરી પાણીની બોટલો લઈને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની ઓફિસ પર પહોંચી અધિકારીઓને ખુલ્લી ચીમકી આપી છે। પાદરા તાલુકાના ઉમરાયા ગામે ખેડૂતના બોરવેલમાંથી છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ રંગનું કેમિકલ યુક્ત લાલ પાણી નીકળી રહ્યું છે। ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી, ફરિયાદો આપી, પુરાવા રજૂ કર્યા, પરંતુ ભ્રષ્ટ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું નથી। આજે આ મુદ્દે હકની વાત સંગઠનના આગેવાન વિકી શ્રીમાળી ખેડૂતના બોરવેલમાંથી નીકળતા આ જ ઝેરી પાણીની બોટલો ભરી સીધા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની ઓફિસ પર પહોંચ્યા હતા। વિકી શ્રીમાળીએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું કે 48 કલાકની અંદર સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મામલો ગાંધીનગર સુધી લઈ જવાશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કેમિકલ માફિયાઓએ પાદરા તાલુકાનું ભૂગર્ભ જળ સંપૂર્ણપણે પ્રદૂષિત કરી નાખ્યું છે, જ્યારે આરોપ છે કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના કેટલાક અધિકારીઓ હપ્તા લઈ પ્રદૂષણ માફિયાઓને ખુલ્લો દોર આપી રહ્યા છે। ઝેરી પાણીથી ખેડૂતોના ખેતરો બરબાદ થઈ રહ્યા છે, પશુઓ બીમાર પડી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે। હવે જોવાનું એ રહેશે કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ તંત્ર હરકતમાં આવે છે કે પછી ફરી એક વખત ફાઇલોમાં જ તપાસ પૂરતી રહેશે। આજરોજ હકની વાત સંગઠન દ્વારા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર જે આજુબાજુના ગામો છે, જેવી રીતના કે ડભાસા, લુણા, ઉમરાયા, દૂધવાડા, કરકડી અને સમગ્ર તાલુકાની અંદર તમે જુઓ કે પાદરા તાલુકાની અંદર કેમિકલ કંપનીઓ વધારે આવેલી છે અને આ કેમિકલ કંપનીઓ દ્વારા ભૂગર્ભ જળને નુકસાન કરવાતા કાવતરા કરવામાં આવે છે, જેના ભાગરૂપે અગાઉ પણ અમે વિડીયોના માધ્યમથી તમામ લોકોને માહિતગાર કર્યા હતા કે ઉમરાયા ગામે લુણા નહેરવાડા રસ્તા પર જે કંપની આવેલી છે, એરક્રોમા કંપની, આમુલી કંપની, પ્રસાદ કંપની અને કુમાર કંપનીની આજુબાજુના વિસ્તારની અંદર જે આપણા મુકેશભાઈ પરિયાર ખેડૂત છે, તેઓનો જે બોરવેલ છે, બોરવેલની અંદરથી છેલ્લા 12-15 વર્ષથી લાલ પાણી નીકળે છે। તેની તમામ જગ્યાઓ પર રજૂઆત કરવા છતાં તેમને ન્યાય મળ્યો નથી। માત્ર ને માત્ર અધિકારીઓ કાગળ પર પોતાના જવાબ આપી અને છટકબારી શોધે છે। એ જ માધ્યમથી આજે હકની વાત સંગઠન દ્વારા જીપીસીપી વડોદરા જિલ્લાનું જે જીપીસીપી ઓફિસ છે તેના અધિકારીશ્રીને આજે નિવેદન નહીં પણ સીધી જ કમ્પ્લેન કરી છે કે 48 કલાકની અંદર જો સ્થળ વિઝિટ કરીને અધિકારી દ્વારા જે પણ કાયદાકીય પ્રોસેસ થતી હોય, જે લોકો ભૂગર્ભને નુકસાન કરતા હોય, જે લોકો જળને નુકસાન કરીને ખેડૂતને શોષણનો ભોગ બનાવતા હોય, તો તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈને સચોટ અને કાયદાકીય અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, ને તો 48 કલાકની અંદર તમામ ખેડૂતોને ભેગા કરીને આ અધિકારીની કમ્પ્લેન અમે ગાંધીનગર સુધી કરીશું। કેમ કે અમે જોયું છે કે સૌથી વધારે કામચોર જે હોય ને એ અધિકારીઓ જ હોય છે અને અધિકારીઓ કંપનીને છાવરવાના કામ કરે છે। એટલે આ તમામ રજૂઆતોને અમે અધિકારીશ્રીને કરી છે અને સાથે જ અમે 48 કલાકનું એમ લોકોને ટાઈમ આપ્યો છે કે વહેલી તકે તમે આ નિરાકરણ લાવો, જેથી કરીને પાદરા તાલુકાની જે જનતા છે, જે ખેડૂતો છે અને જે કામદારો છે, કંપનીઓ દ્વારા કામદારોનું અને કહેવાય ને કે ખેડૂતોનું ખાસ કરીને શોષણ થતું હોય ત્યારે જે પ્રદૂષણને જે લોકો બરબાદ કરે છે, પ્રદૂષણને ફેલાવો વધારે કરે છે, તેના જો પકડમાં રાખવા માટે અધિકારીઓ દ્વારા કડકમાં કડક પગલાં ના લેવામાં આવતા હોય તો એ ખૂબ જ દુઃખની વાત છે। હવે જોવાનું રહ્યું કે આ અધિકારી દ્વારા 48 કલાકની અંદર ખેડૂત પક્ષ માટે શું પગલાં લેવામાં આવે છે, નહીં તો અધિકારીને પણ આપણે કાયદાનું ભાન કરાવડાવીશું। પાદરા તાલુકાના ઉમરાયા ગામનો હું વતની છું। છેલ્લા 12-15 વર્ષથી મારા ટ્યુબવેલનું પાણી ખરાબ અને લાલ કન્ડિશનમાં આવે છે। અધિકારીઓને રજૂ કરવાથી કોઈ પણ નિરાકરણ લાવેલ નથી, તો આજ રોજ હકની ટીમ સાથે વડોદરા જીપીસીપી ઓફિસે કમ્પ્લેન કરવા આવેલ છે।